લોકસભાની ચૂંટણી વચ્ચે બનાસકાંઠાના સરહદી વાવ પંથકમાં પાણીની માંગને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી જો ચૂંટણી પહેલા પાણીની માંગ નહીં સ્વીકારાય તો મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પાણીની બુમરાળો ઉઠી છે. જિલ્લાના વાવ પંથકના ચોથા નેજના ગામે પીવાનું પાણી ન મળતા સ્થાનિક છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની માંગ કરી રહ્યા છે. તેમ છતાં સ્થાનિકોની માંગ સ્વીકારાતી નથી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીઓ ટાણે જ અને જો કોઈને પાણી નહીં મળે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગઈકાલે વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવી પાણીની માંગ કરી હતી. જો કે તે બાદ પણ કોઈ નિર્ણય ન આવતા હવે ગ્રામજનોનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો છે અને સ્થાનિકોએ ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો ચિપકાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામજનો પાણીની સમસ્યાથી પીડિત છે, પરંતુ કોઈ તંત્ર સ્થાનિકોની વાત સાંભળતું નથી. ત્યારે હવે જો આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ગ્રામજનો લોકસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી ચૂંટણીનો બહિષ્કાર કરશે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર પાણીની વ્યવસ્થા કરે છે કે સ્થાનિકો ચૂંટણી બહિષ્કાર કરવા મજબૂર બને છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.